હેલો ફ્રેન્ડ, આજે અમે લોકો પહોંચી ગયા છીએ અમારા રિલેટિવ વિક્રમભાઈ બાબુભાઈ વાંકની ગૌશાળાએ. તો અહીં આ ગૌશાળામાં 200થી 250 જેટલી ગાયો રાખેલી છે. વિક્રમભાઈ છે તે ગાયોની સેવા કરવામાં ખૂબ માને છે. તો અહીં અમે લોકો 3 વાગ્યાના ઘરેથી નીકળી ગયા હતા અને ખૂબ તડકો હતો, એટલે અમે લોકો ફટાફટ એક રૂમમાં જઈ અને બેસી ગયા. એ રૂમમાં એસી હતું, તો અમે લોકોએ એસી ચાલુ કરી અને બેસી ગયા. આ રૂમ છે એકદમ દેશી સ્ટાઇલનો, પણ અહીં ફેસિલિટી એ લોકોએ બહુ સરસ આપેલી છે. હું અને મારી ફ્રેન્ડ ગપ્પા લડાવી રહ્યા હતા. ત્યારબાદ અમે લોકોએ એક જીપ હતી જે એટલી સરસ ગમે એવી હતી, તો તેમાં અમે લોકોએ ફોટો પાડ્યા હતા. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંનું આ લોકેશન છે, તે પણ એટલું બધું સરસ છે કે ત્યાં પણ અમે લોકોએ ફોટોશૂટ કરાવ્યું હતું. અહીં એ લોકોએ ગાયોની સેવા કરવા માટે રબારી લોકોને રાખેલા છે, તો એ લોકોના કપડાં પહેરી અને મેં અને મારી ફ્રેન્ડે શૂટ કરાવ્યું હતું. ત્યારબાદ અહીં એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે જે એકદમ સરસ રમણીય છે, તેમાં પણ અમે લોકોએ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ અમે લોકો ગાયો પાસે ગયા હતા, તો એ લોકોએ ગાયોને પાણી પીવા માટે છોડી હતી હવેડામાં. ત્યારબાદ અમે લોકો ગાયોને ઘાસ નાખવા માટે ગયા હતા. એ લોકો ગાયોને ઘાસ નાખતા હતા, તો અમે લોકો પણ ગાયોને ઘાસ નાખવા માટે એ લોકોની હેલ્પ કરાવતા હતા. અમને લોકોને પણ બહુ મજા આવતી હતી ગાયોને ઘાસ નાખવાની. તો આ રીતે અમે લોકોએ ત્યાં બહુ ખૂબ એન્જોય કર્યું છે. અને અમે લોકોએ આ બધી જ ગાયોને ઘાસ નાખી દીધું છે અને તમે જોઈ શકો છો ગાયો એકદમ સરસ રીતે ઘાસ ખાઈ રહી છે. ત્યારબાદ અમે લોકો થાકી ગયા હતા, એટલે અમે લોકો થોડી વાર માટે રેસ્ટ કરવા બેસી ગયા. ત્યારબાદ છોકરાઓ કહે છે, ચલો મમ્મી અમારે લોકોને સ્વિમિંગ પુલમાં નાહવું છે. તો એ લોકોને અમે સ્વિમિંગ પુલમાં નાહવા માટે લઈ ગયા. તો એ લોકોને તો સ્વિમિંગ પુલમાં નાહવાની ખૂબ મજા આવી. ત્યારબાદ હું અને મારી ફ્રેન્ડ છે અમે બંને વાતો કરતા હતા અને ગપ્પા લડાવતા હતા અને ચાયની ચૂસકી મારતા હતા. અહીં નકરા દૂધની ચાય અમને લોકોએ બનાવીને પીવડાવી હતી. ચા એકદમ સરસ ટેસ્ટી હતી. અમે લોકો ચા પીતા હતા, તો અમારા છોકરાઓ કહે છે કે મમ્મી અમને લોકોને પણ ભૂખ લાગી છે. તો એ લોકોએ નાહી લીધું. ત્યાં અમે લોકોએ આ નાસ્તો બનાવી અને એના માટે રેડી કરી રાખ્યો હતો. તો અહીં અમે ઘરેથી જ ટમેટાં છે, ડુંગળી છે, કોથમીર છે, કોલ્ડ ડ્રિંક્સ છે, સાબુદાણા છે, ખાખરા છે, આ બધું અમે ઘરેથી જ લઈને આવ્યા હતા. અહીં આ વિક્રમભાઈની વાડી છે, તેમાં પણ બધી ફૂલ ફેસિલિટી હતી, પણ અમે લોકો અહીં ઘરેથી જ બધું લઈને આવ્યા હતા, એટલે અમે લોકો અમારો ઘરનો જ નાસ્તો કર્યો હતો. અહીં આ ગૌશાળાની મુલાકાત એકવાર જરૂરથી લેવી જોઈએ. બહુ મજા આવી તેવી ગૌશાળા છે. અમે લોકોએ નાસ્તો કરી લીધો, એટલે મેં અને મારી ફ્રેન્ડે અહીં લોકેશન એટલું સરસ હતું કે અમે બે ત્રણ રીલ્સ પણ બનાવી છે, તે મેં આમાં અહીં એડ નથી કરી. અહીં આ 7:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ઉનાળો છે એટલે દિવસ હજી છે અને અમે લોકો અહીં નાસ્તો કરી રહ્યા છીએ. જો તમને મારો આ વિક્રમભાઈ બાબુભાઈ વાંકની વાડીની ગૌશાળાનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.